बोलो श्री अम्बे मात की जय। बहुचर मात की जय। नासुंगा वीर की जय। वल्लभ गुरुभ्यो नमः। श्री आदा सूर्य अम्बे मात की जय। જય શ્રી બહુચર માતાએ નમઃ. આજે હું ડીસા માતાશ્રી મા અંબા બહુચર માતાજીનું 200 વર્ષ પૌરાણિક મંદિર જે આવેલું છે, જે વર્ષોથી અહીંયા પૂજારી શ્રી કૌશિક રાવલ કે જે અહીંયા પૂજા કરે છે, સમાજના મોદી સમાજના પરિવારના મોટી સંખ્યાની અંદર અહીંયા નિયમિત દર્શન તથા પૂજા કરવા માટે આવે છે. વિવિધ સમાજના પણ લોકો અહીંયા માતાજીની પૂજા અને આરાધના કરે છે અને પોતે ધન્યતા અનુભવે છે. જોકે વિશેષ આજે હું પૂજારી શ્રી કૌશિકભાઈ રાવલ સાથે એક વિશેષ મુલાકાત માટે હું આવેલો છું, કે જેમને અત્યારે વર્ષોથી અહીંયા કે જે બહુચર માતાનું જે મંદિર અહીંયા આવેલું છે અને વિવિધ પ્રકારના જે અહીંયા કાર્યો પણ થાય છે, એના વિશે પણ થોડી હું એમની સાથે થોડી ચર્ચા કરીશ. જય અંબે. ગુરુદેવ, આ મંદિર કેટલા સમયથી અહીંયા આવેલું છે? આ મંદિર લગભગ 200 વર્ષ પહેલાનું છે. બરાબર. 200 વર્ષ પહેલા માતાજીનો અખંડ દીવો એ માતાજીનો ચાલ્યો આવે છે અને અમારા દાદાના મોટાભાઈ તરફથી પૂજા કરવામાં આવતી હતી. બરાબર. આજે મારી ચોથી પેઢી દ્વારા માતાજીની પૂજા કરવામાં આવે છે. બહુ સરસ, બહુ સરસ. અને અમે લોકો ધન્યતા અનુભવીએ છીએ. ખૂબ સરસ મજાની વાત કરી ગુરુદેવી. અહીંયા ઘણા સમયથી પોતે અહીંયા માતાજીની અહીંયા પોતે પૂજા કરે છે. ગુરુદેવ, આપણી સાથે એક વિશેષ વાત એવી કરીશ કે અહીંયા જે બહુચર માતાનું જે વર્ષોથી અહીંયા જે રસ રોટલીનો જે પ્રસંગ ઉજવવામાં આવે છે, એના ઇતિહાસ શું છે એના માટેનું? રસ રોટલી માના પરમ ભક્ત વલ્લભભટ્ટ ધોળા દ્વારા શરૂ કરવામાં આવેલી. અચ્છા, બરાબર. માના પરમ ભક્ત વલ્લભભટ્ટ ધોળા જ્યારે અમદાવાદથી છોડી અને બહુચરાજી રહેતા હતા, ત્યારે એમના માતૃશ્રીનું અવસાન થયું હતું. બરાબર. ત્યારે સાક્ષાત માતાજીએ એમને સ્વપ્નમાં આવીને જાણ કરી હતી કે ભાઈ, બરાબર. તમારા માતૃશ્રીનું અવસાન થયું છે હમ. અને એ અવસાનની અંદર તમારે એની ઉત્તર ક્રિયા કરવા જવું પડે અને તમે જાઓ. સાક્ષાત માતાજી જોડે વાર્તાલાપ જ કરતા હતા, કેમ કે એ માતાજીના પરમ ભક્ત હતા. અચ્છા, બરાબર. એટલે માતાજીએ એમને આદેશ કર્યો કે ભાઈ, તારી માતાજીના અવસાનમાં તો ઉત્તર ક્રિયા કરવા જવું જ પડે. બરાબર. ત્યારે એને માતાજીને પ્રાર્થના કરી કે માં, મારી પાસે તો ઉત્તર ક્રિયા કરવા માટે કશું છે જ નહીં, હું તો નિર્ધન છું. હા. ત્યારે માતાજી એને કીધું કે તને આનંદના ગરબાનો જે કલ્પવૃક્ષ તરીકે જે તને આશીર્વાદ મળ્યા છે, બરાબર. એ આશીર્વાદ રૂપી તું લઈ અને જા અને તારું કામ બધું પૂર્ણ થશે. બરાબર. ત્યારે વલ્લભભટ્ટ બંને ભાઈઓ જાય છે અમદાવાદ નવાપુરા, અને ત્યાં આગળ માતાજીની એમના માતૃશ્રીનું અવસાન નિમિત્તે જે વિધિ કરવાની એ વિધિ કરે છે. પણ સમાજની અંદર એમનો ઉપહાસ કરવા માટે સમાજના લોકો એમને માગસર મહિનાની કડકડતી ઠંડીમાં એમ કહેવામાં આવે કે તું રસ અને રોટલી મંગાવ. રસ અને રોટલીનો પ્રસાદ. રસ અને રોટલીનો પ્રસાદ કર. વાહ વાહ વાહ. પણ વલ્લભભટ્ટ ધોળાઓ માના પરમ ભક્ત હતા બંને ભાઈઓ. અચ્છા. એટલે એને માતાજીને કીધું, પેલા સમાજવાળાને કીધું કે રસ રોટલી નાશ થઈ જશે, જાઓ. વાહ વાહ વાહ, કેવું પડે. પણ બંને ભાઈઓ ઘેર આવ્યા ત્યારે એમને ખબર પડી કે આ તો આપણે માતાજીનું તો બધું કહી દીધું, પણ થશે કેવી રીતે? અત્યારે તો માગસર મહિનામાં તો કેરી કેવી રીતના લાવી? બરાબર. જ્યારે એ લોકોએ માતાજીને પ્રાર્થના કરી છે, ત્યારે માતાજીએ એમની ઈચ્છા પૂર્ણ કરવા માટે વલ્લભભટ્ટ ધોળાની જગ્યાએ બહુચરમાં અને નારસુંગી દાદાએ એમનું સ્વરૂપ લઈ વાહ. અને સમગ્ર નાથને રસ રોટલીની નાથ જમાડી અને માતાજીએ એમનો મનોરથ પૂર્ણ કર્યો હતો. અને ત્યારથી આ રસ રોટલીની પરંપરા ચાલી આવે છે. એ દિવસે માના પરાક્રમરૂપી લોકો રસ રોટલીનો પ્રસાદ કરે છે અને બહુચરાજી, અંબાજી, અમદાવાદ તમામ જગ્યાએ માતાજીની રસ રોટલીનો પ્રસંગ કરવામાં આવે છે. અચ્છા, દરેક જગ્યાએ આનો રસ રોટલીનો પ્રસંગનો એને પ્રસાદ રૂપે ઉજવવામાં આવે છે. અચ્છા, રસ રોટલીને તમે લોકવાયકા બતાવી આ રીતે કે આ રીતનો એનો પ્રસંગ થયેલો એ તમે બતાવ્યો. રસ રોટલીની શરૂઆત અહીં ગાડી શહેરની અંદર રસ રોટલીની શરૂઆત માતાશ્રી મંદિરથી થઈ હતી. અચ્છા, બહુ સરસ. અને આમ અભિમાન નહીં, પણ મેં એની પ્રેરણારૂપ હું જ હતો.
બરાબર. આ મોદી સમાજના પ્રમુખોને બધાને ભેગા કરી અમે અહીં આનંદનો ગરબો કરતા ત્યારે માતાજીની એક પ્રેરણા થઈ કે ભાઈ રસ રોટલી આપણે પણ અહીં કરીએ. બરાબર. પણ એ સમયે આવકનું સાધન બહુ ઓછું હોવાથી અચ્છા. અમે લોકોએ એક પાઉચની અંદર 2 રૂપિયા 5 રૂપિયા અંદર બે રોટલી અને રસનું પાઉચ બનાવીને પ્રસાદ રૂપે આલવાનું ચાલુ કર્યું. સરસ. બરાબર. એ પછી ધીરે મોદી સમાજ વાળા એમના સમાજની અંદર લઈ ગયા અને બહુ મોટું આયોજન કરે છે અત્યારે. બહુ સરસ. અને બહુ સરસ લોકો પ્રેમથી માતાજીનો પ્રસાદ જમે છે. ખૂબ મોટી સંખ્યાની અંદર આનું જે આયોજન મોટી સંખ્યામાં આયોજન મોટી થતું હોય છે. સંખ્યામાં લોકો પ્રસાદ લે છે. ખૂબ સરસ. અને બહુ શ્રદ્ધાથી આ પ્રસાદ લેવામાં આવે છે. આ રસ રોટલી જે આપે કીધું ને કે કઈ જગ્યાએ એનો પ્રસંગ ઉજવવામાં આવે છે ગુરુદેવ? માતાજી બહુચરમાં તમામ સ્થાનો ઉપર રસ રોટલીનો પ્રસંગ કરવામાં આવે છે. તમામ સ્થાનો ઉપર માતાજીના તમામ સ્થાનો ઉપર બહુચરમાંના તમામ સ્થાનો ઉપર રસ રોટલીનો પ્રસંગ કરવામાં આવે છે. બહુચરાજી, અંબાજી, આપણા ડીસામાં, પાટણમાં અને અમદાવાદમાં પણ નવાપુરામાં. કે બહુચરાજી વિશે આપ થોડી માહિતી આપશો ને થોડી? જ્યાં માતાજી સાક્ષાત અવતર્યા છે બહુચરમાં, જ્યાં ગંડાસુરનો નાશ કર્યો, ગંડાસુરને હણ્યો. અચ્છા. અને માતાજીએ હણ્યા પછી જે થાક લાગ્યો ને એ થાક ઉતારવા માટે માતાજી સાક્ષાત બહુચરાજી અંદર વિરામ કરેલો. વરખડીની નીચે માતાજીએ ત્યાં વિરામ કર્યો અને ત્યાં એ જગ્યા બહુ પવિત્ર છે અને બહુચરમાં ત્યાં સાક્ષાત છે. બરાબર. અત્યારે હાલ પણ ત્યાં બહુચરમાં સાક્ષાત છે. બરાબર. અત્યારે જો કે અત્યારે તાજેતરની અંદર તો મંદિરનો જીર્ણોદ્ધાર પણ અત્યારે થાય છે, થઈ રહ્યું છે. અત્યારે નવું એક મંદિરનું સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે અને માતાજી આમ સાક્ષાત ત્યાં બિરાજમાન છે. અને જ્યાં ગાડી વેન્ડરો જેને કોઈને પુત્રો ન થતા હોય ત્યાં ગાડી માતાજી એનો પૂરેપૂરો ઉદ્ધાર કરવામાં આવે છે. બહુ સરસ. જો કે માતાજીની ત્યાં મૂર્તિ પણ ત્યાં મંદિરની સાઈડની અંદર મૂકવામાં આવી છે. બહુ હસતા ચહેરાથી માતાજી એકદમ સુંદર સ્વરૂપથી દેખાતા હોય છે અત્યારે. સાચી વાત છે. એમાં એવું છે કે બહુચરમાં છે ને, આમ બહુચરમાં તો નાની બાળકીનો સ્વરૂપ છે પણ એકચ્યુઅલી બહુચરમાંના ગોખની પૂજા થાય છે. અચ્છા, ગોખની પૂજા થાય છે. બહુચરાજીમાં માતાજીના ગોખની પૂજા થાય છે. અને એ બહુચરાજીના જે માતાજીની સવારી નીકળે છે ત્યારે માતાજીનો મૂર્તિ ખસાડવામાં આવે છે ત્યારે ગોખ ભરવાની એક પરંપરા ચાલી આવે છે. અચ્છા. વર્ષોથી ચાલે છે. વર્ષોથી આ પરંપરા ચાલી આવે. બરાબર. એક પાછી આમ તો એવું કહેવાય છે કે પૂનમના દિવસે માતાજીની પાલખી પણ કંઈક માતાજીની પાલખી નીકળે છે. એ માતાજીની પરિક્રમા, બહુચરાજીની પરિક્રમા માતાજી કરવા નીકળે છે. બરાબર. અને ચૈત્ર મહિનાની નવરાત્રી અને આસો મહિનાની નવરાત્રીના દિવસે જે માતાજીની સવારી નીકળે છે એ ત્યાંથી સંખલપુર જાય છે માતાજી એના બીજા સ્વરૂપના દર્શન કરવા માટે. અને ત્યાં આગળ બહુ લોકો શ્રદ્ધાથી માતાજીના દર્શન કરે છે, પ્રસાદ વેચાય છે અને લોકો ખૂબ એમ દર્શન કરીને અભિભૂત થાય છે. તમે રસ રોટલીનું ખૂબ જ એક ઊંડાણપૂર્વક એનો મહિમા કેવી રીતે ઉજવાય છે એની તમે ખૂબ વિસ્તૃત માહિતી આપી. ડીસા શહેરની અંદર આનો મહિમા કેવી રીતે ઉજવવામાં આવે છે? ડીસા શહેરની અંદર રસ રોટલીની અંદર મોદી સમાજવાળા બધા ભેગા થયા છે. પરિવારના બધા સદસ્યો લોકો બધા ભેગા થયા છે અને મોદી સમાજ બહુ સારી રીતે આનું આયોજન કરે છે. બહુ સરસ. અને બહુ જ સરસ રીતે માતાજીને કરે છે. આગળના દિવસે આનંદનો ગરબો કરે છે લોકો. અચ્છા. પછી રાત્રે માતાજીને 56 ભોગ ધરાવે છે. બરાબર. અને બીજા દિવસે સવારે આપણા મંદિરે માતાજીને થાળ ધરાવે છે લોકો, રસ રોટલીનો, શાક, દાળ, ભાત બધું જ માતાજીને ધરાયા પછી જ ત્યાં વેચાણ ચાલુ થાય છે. સરસ. આ આમની વર્ષોની પરંપરા છે અને આ લોકોએ જાળવી રાખી છે. બહુ સરસ મજાની વાત કરી ગુરુદેવ. જો કે મારી સાથે ઘણી બધી વાતો કરી આપે ડીપમાં માતાજીના જે રસ રોટલીનો મહિમા હતો, કેવી રીતે ઉજવવામાં આવે છે, વિશેષ માતાજી બહુચર માતાનું મંદિર ત્યાં જે બહુચરાજી છે એના વિશે પણ આપણે બહુ વિસ્તૃત માહિતી આપી. જો કે મારી સાથે વાતચીત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય અંબે. કે લોકોને તમે શું સંદેશો પાઠવવા માંગો છો? માતાજીને અંદર શ્રદ્ધાથી દર્શન કરશો તો ક્યારેય દુઃખી નહીં થાવ. વાહ. અને મોદી સમાજની તો કુળદેવી છે. અચ્છા. ઠક્કર સમાજની કુળદેવી છે, ઠાકોર સમાજની પણ કુળદેવી છે. અને પહેલા આપણે આપણી કુળદેવીને જ દર્શન કરવા જોઈએ સવારે ઉઠીને અને નિત્ય કર્મ બનાવવો જોઈએ કે આપણે માતાજીના દરરોજ દર્શન કરીને જ બીજા કામે નીકળીએ. અચ્છા. તો જ આપણો ઉદ્ધાર થવાનો છે. બહુ સરસ મજાની વાત કરી. નિત્ય માતાજીના દર્શન કરીને જ આપણો જે વ્યવહારો છે, કામનો વ્યવહાર હોય તે શરૂ કરવો જોઈએ.
બોલો શ્રી અંબે मात की जय બહુચર मात की जय નાર સુંદર वीर की जय